જય શ્રી કૃષ્ણ. દર્શનાના કિચનમાં તમારું સ્વાગત છે. શિયાળામાં અવનવી સબ્જીઓ મળે છે, તો એમાંની જ એક આપણે બ્રોકોલીની આજે સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ. બ્રોકોલીને ધોઈ અને મેં લાંબી એવી કટ કરી લીધી છે. વટાણા લીધા છે, ટામેટાં ઝીણા સમારી લીધા છે, એક ડુંગળી પણ ઝીણી સમારી લીધી છે, જીરું પાવડર છે અને કાળા મરી પાવડર છે, મીઠું સ્વાદ અનુસાર, મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો અને આદુનો જરૂર મુજબ ઉપયોગ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એની અંદર બ્રોકોલીના થોડા થોડા ટુકડા કરી અને સાંતળી લઈશું. બધી જ બ્રોકોલી આ રીતે આપણે તળીને હવે આ જ તેલમાં આપણે સૌપ્રથમ વટાણા ફોડી લઈશું. બધા વટાણા તેલમાં ફૂટી ગયા છે. ત્યાર પછી આપણે ડુંગળી નાખી દઈશું. ડુંગળીને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લઈશું. અહીં જ આપણે આદુની પેસ્ટ એડ કરી દઈશું. ત્યારબાદ ટામેટાં પણ આપણે એમાં એડ કરી દઈશું. બધી સબ્જીના પ્રમાણનું આપણે મીઠું પણ અત્યારે જ નાખી દઈશું. જોઈ શકો છો કે ટામેટું અને ડુંગળી સારા એવા ચડી ગયા છે. તો હવે અહીંયા આપણે બ્રોકોલી નાખી દઈશું. બ્રોકોલીની સબ્જીમાં થોડું પાણી એડ કરી અને એને સારી રીતે ચડવી લઈશું. લગભગ 5 મિનિટ પછી આપણે શાકને જોઈએ છીએ તો લગભગ બ્રોકોલી સરસ ચડી ગઈ છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. મસાલામાં આપણે લાલ મરચું છે, ધાણા જીરું પાવડર, થોડી સહેજ પૂરતી હળદર, ગરમ મસાલો, જીરું પાવડર અને કાળા મરીનો પાવડર. મીઠું આપણે પહેલાં નાખી દીધું છે. મિત્રો, તમે જોઈ શકો છો કે બ્રોકોલીનું શાક ખૂબ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. એની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે. એને હું પરોઠા સાથે સર્વ કરવાની છું. તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરજો. આવજો.